ચેતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજનું વડોદરા કલેક્ટર કચેરીએ આવેદન. વડોદરા શહેરની કલેક્ટર કચેરી ખાતે આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું. તાજેતરમાં વન વિભાગના અધિકારીને થપ્પડ મારવાના કેસમાં કોર્ટ દ્વારા ચેતર વસાવાને 7 વર્ષની સજાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઈને તેમના સમર્થકો અને આદિવાસી સમાજમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના અગ્રણીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર મારફતે તેમની અરજી રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવે અને ચેતર વસાવાને આ કેસમાં યોગ્ય રાહત મળે તે માટે માનવતાના ધોરણે વિચારણા કરવામાં આવે. આવેદનપત્ર આપ્યા બાદ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ ન્યાયી પ્રક્રિયાનું સન્માન કરે છે, પરંતુ ચેતર વસાવાને રાહત આપવા માટે બંધારણીય જોગવાઈઓ હેઠળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માંગ છે. ડેડિયાપાડા ખાતે જે આપણા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, જેઓને સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની જે સજા આપવામાં આવી છે, જેને ન્યાય મળે એ બાબત અમે કલેક્ટર સાહેબશ્રી દ્વારા અમે રાષ્ટ્રપતિ સાહેબશ્રીને આવેદનપત્ર સુપરત કરેલ છે. વહેલી તકે ન્યાય મળે એ બાબતે અમે આજ રોજ ભેગા થયા છે. અને જેવી રીતના પાટીદાર અનામત આંદોલનની અંદર જે હાર્દિક પટેલને એમના જે સાથી મિત્રો છે એમને જે રાહત મળી છે અને એમની પર કેસ પરત ખેંચવામાં આવ્યા છે, એવી જ રીતે ચેતરભાઈ વસાવાના પણ કેસમાં ન્યાય મળે અને એમના કેસ પણ પરત ખેંચવામાં આવે એ રીતના અમે આજ રોજ ભેગા થયા છે.